જોતા જ ખાવાનું મન થઈ જાય એવો એકદમ દાણાદાર મોહનથાળ ભાગ્યે જ કોઈ એવું હોય કે જેને ન ભાવે. પણ જ્યારે મોહનથાળ ઘરે બનાવવાની વાત આવે તો એની અંદર ચાસણી બનાવવાની હોય ને એમાં એક તાર બે તાર એવી ખબર ના પડતી હોય. તો એવા સમય પર શું કરવું? તો આજે આપણે મોહનથાળ તૈયાર કરીશું. ચાસણી તો બનાવવાની છે પણ સૌ કોઈ આસાનીથી બનાવી શકાય એ રીતે આજે આપણે લાઈવ મોહનથાળ બનાવવાના છે, જે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે. હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. લાઈવ મોહનથાળ બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ચાનો કકરો લોટ લેવાનો છે. તો અત્યારે મેં 250 ml નો જે કપ આવે છે ને એ લીધો છે, ને એ કપના માપથી મેં 3 કપ ભરીને ચાનો કરકરો લોટ લીધો છે. માર્કેટમાં તમને ચાનો કરકરો લોટ મળી જાય છે ઇઝીલી, અને તમે ઘરે પણ તૈયાર કરી શકો. હવે આપણે 1.5 કપ ઘી લેવાનું છે. ઘી આ રીતે પીગળેલું લેવાનું, અને થોડું આપણને દૂધ જોઈશે. તો દૂધ આપણે રૂમ ટેમ્પરેચરનું લેવાનું છે. તો સૌથી પહેલા તો આપણે જે ઘી લીધું છે એની અંદરથી 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઘી આની અંદર એડ કરવાનું છે, અને દૂધ એડ કરવાનું છે, અને લોટને આપણે ધાબો આપવાનો છે. હવે તમે એમ કહેશો કે આપણી પાસે ઘરમાં જો ચાનો કકરો લોટ ના હોય તો તમે ઝીણા લોટમાંથી પણ તૈયાર કરી શકો છો. પ્રોસીજર સેમ તમારી આ જ રહેશે. હવે આમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું દૂધ ઉમેરવાનું છે, અને ઘી અને દૂધ બંનેને આપણે લોટની સાથે સરસ રીતે મિક્સ કરવાના છે. આનાથી આપણું જે મોહનથાળ છે ને એ એકદમ સરસ કણીદાર દાણેદાર તૈયાર થાય છે. અને તમારે ઘી અને દૂધ બંને આ રીતે લેવાના છે, એટલે કે ઘી મેલ્ટેડ લેવાનું છે, અને દૂધ પણ રૂમ ટેમ્પરેચર પર હોય એવું લેવાનું છે, ઠંડુ નથી લેવાનું. તો આ રીતે બે હાથ વચ્ચે લઈને તમે મસળશો ને એટલે બધો જ લોટ સરસ રીતે ઘી અને દૂધથી કોટ થઈ જશે, અને એને પછી આપણે લગભગ 10 થી 15 મિનિટ માટે રહેવા દેવાનો છે. તો આ રીતે હાથેથી થોડું પ્રેસ કરી દેવાનું, અને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે એને રહેવા દઈશું. ત્યાર પછી આપણે ફરીથી લોટને એકવાર ભેગો કરી લેવાનો છે, અને જો એની અંદર બહુ જ વધારે મોટા ગાંગડા જેવું તમને લાગે તો તમે એને ચાળી પણ શકો છો, પણ મને અત્યારે જરૂર નથી લાગતી તો મેં અત્યારે એને ચાળ્યો નથી. હવે આપણે કડાઈ લઈશું અને એની અંદર ઘીને ગરમ કરવા મૂકવાનું છે. તો તમારી પાસે જો આ રીતની લોખંડની કડાઈ હોય તો તમે એનો ઉપયોગ કરજો. કોઈ પણ જાડા તળાવાળી કડાઈ લેવાની છે, અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે લોટ હતો ને એ એની અંદર ઉમેરવાનો છે, અને ધીરા ગેસ ઉપર જ આપણે એને શેકવાનો છે. તો સૌથી પહેલી ટિપ્સ તો આ જ આવે છે કે તમારે જ્યારે પણ મોહનથાળ કરવો હોય ને તો એને એકદમ ધીરા ગેસ ઉપર સરસ શેકાવા દેવો ખાસ જરૂરી છે. તો આપણો જે ચાનો કરકરો લોટ છે ને એ ઘીની અંદર જઈ અને જેમ જેમ શેકાશે ને એમ ફૂલશે, અને એના કારણે ખૂબ જ સરસ એ કણીદાર પણ બનશે, અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે. તો જ્યારે પણ આપણે ઘરે મોહનથાળ બનાવીએ ને તો લોટ શેકવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની. મેં અત્યારે 3 કપ લોટ લીધો હતો, તો ટોટલ મેં એને અડધા કલાક માટે સ્લો ફ્લેમ પર શેક્યો છે. તો એ પરથી તમને અંદાજો આવી જશે કે તમે જેટલી ક્વોન્ટિટી લો એને કેટલી વાર માટે તમારે ગેસ ઉપર શેકવું. અને તમે જેમ જેમ એને શેકશો ને એમ એનો જે કલર છે ને એ થોડો ચેન્જ થશે, અને આ જે મિશ્રણ છે ને એની અંદર તમને આમ જાણે ઉભરા આવતા હોય ને એવું દેખાશે. મિશ્રણ ફૂલવા માંડશે. તો સ્લો ફ્લેમ પર એને સતત હલાવતા પણ રહેવાનું છે, અને ધ્યાન પણ રાખવાનું છે કે એનો કલર કેટલો ચેન્જ થયો. જેમ જેમ શેકાશે એમ સુગંધ પણ ખૂબ જ સરસ આવશે. તમારા અડોશ પડોશમાં પણ ખબર પડી જશે કે આજે તમારા ત્યાં મોહનથાળ બન્યો છે. તો જો જે મિશ્રણ છે પહેલા કરતાં કલરમાં પણ થોડું લાઇટ થઈ ગયું છે, અને હું તમને નજીકથી બતાવું તો આ રીતે એની અંદર આપણે જેમ દૂધમાં ઉભરો આવતો હોય ને બસ એવી રીતે ઉપર ઉભરો આવતો હોય ને એવું લાગશે. તો આ રીતનો લોટ શેકાય ને પછી આપણે એની અંદર દૂધ ઉમેરવાનું છે. જનરલી આપણે જ્યારે મોહનથાળ બનાવીને તો એની અંદર માવો ઉમેરીએ છીએ, તો માવો ઉમેર્યા વગર તૈયાર કરીએ છીએ અને થોડું દૂધ છાંટીએ છીએ. પણ આ લાઈવ મોહનથાળમાં આપણે દૂધ એડ કરવાનું છે, તો 1/4 કપ જેટલું દૂધ એની અંદર એડ કરીશું. અને તમે જેવું દૂધ નાખશો ને એટલે મિશ્રણ ફૂલીને એકદમ ઉપર આવશે. એટલે બધું દૂધ આપણે એકસાથે નહીં નાખીએ. અડધું મેં નાખ્યું છે, અડધું પછી નાખીશું. હવે તમે મિક્સ કરશો ને તો તમને તરત જ ખ્યાલ આવશે કે જેવું આપણે એની અંદર દૂધ એડ કર્યું ને તો એકદમ સરસ લોટની અંદર કણી પડી, અને એનો જે કલર છે ને એ પાછો ડાર્ક થઈ ગયો. તો બસ આ રીતનું એનું ટેક્સચર થશે. તો એકવાર એને પહેલાં મિક્સ કરી લઈએ અને પછી બાકીનું જે દૂધ છે ને એની અંદર એડ કરીએ. આ પ્રમાણે તમે જ્યારે દૂધ નાખો ને તો મોહનથાળ છે ને તમારો લાંબા સમય સુધી મોઇસ્ટ, એટલે કે એકદમ જ એ ડ્રાય નથી થતો. આપણે જે રેગ્યુલર મોહનથાળ બનાવીએ ને એના કરતાં લચકો મોહનથાળ, લાઈવ મોહનથાળ એકદમ નરમ અને સોફ્ટ રહે છે. તો દૂધ નાખો ને તો તમારો આ મોહનથાળ લાંબા સમય સુધી સોફ્ટ રહેશે, ડ્રાય બિલકુલ નહીં થાય.
હવે દૂધ નાખ્યું છે તો દૂધને આપણે એટલું બાળવું પણ પડે, એટલે દૂધ નાખ્યા પછી ફરી બીજી 5 થી 7 મિનિટ આપણે એને આ રીતે સતત હલાવતા રહી અને શેકવાનું છે. પણ તમે જોશો કે પહેલા કરતાં ટેક્સચર એકદમ બદલાઈ ગયું છે, એકદમ દાણેદાર થઈ ગયું છે, કણીદાર થઈ ગયું છે. તો હું તમને થોડું નજીકથી પણ બતાવું તો તમને થોડો આઈડિયા આવશે કે આ મિશ્રણ તૈયાર થઈ ગયા પછી કેટલું સરસ કણીદાર તૈયાર થાય છે. તો જો એકદમ સરસ લચકા પડતું તૈયાર થઈ ગયું છે. તો આપણો જે લોટ છે હવે શેકાઈ ગયો છે. તો ગેસ બંધ કરી દઈશું અને મિશ્રણને આપણે સાઈડમાં રાખીશું. અને કઢાઈ ગરમ જ છે એટલે થોડું એ ગરમ જ રહેશે, પણ નીચેથી એનો કલર બહુ વધારે નહીં બદલાય. હવે આપણે એની ચાસણી તૈયાર કરીએ. તો આ જે મોહનથાળ બનાવવાનો સૌથી ટ્રિકી પાર્ટ, તો અત્યારે મેં 1.5 કપ અહીંયા આગળ ખાંડ લીધી છે. તમે જેટલો લોટ લો એનાથી અડધી ક્વોન્ટિટીમાં તમારે ખાંડ લેવાની છે. અને 1/4 કપ મેં અહીંયા પાણી એડ કર્યું છે. ગેસ ચાલુ કરવાનો છે અને ખાંડને આપણે ઓગળવા દેવાની છે. આપણે જે રેગ્યુલર મોહનથાળ બનાવીએ ને તો એની અંદર આપણે લગભગ સવાથી લઈને 1.5 તાર સુધીની ચાસણી કરવાની હોય છે. જો ગરમીની સિઝન હોય તો 1.5 તાર જેવી ચાસણી કરવી પડે, અને ઠંડી હોય ને તો 1 સવા તારમાં પણ મોહનથાળ જામી જતો હોય છે. પણ આજે આપણે લાઈવ મોહનથાળ તૈયાર કરીએ છીએ, તેમાં તમારે કોઈ ચાસણી તારવાળી નથી બનાવવાની. તો આ રીતે ખાંડ ઓગળી જાય પાણીની અંદર પછી આપણે અંદર ઇલાયચી પાવડર અને થોડું કેસર એડ કરીશું. કેસર મેં થોડી વધારે ક્વોન્ટિટીમાં એડ કર્યું છે, તો એનો કલર અને ફ્લેવર બંને સરસ આવે. તો કેસર અને ઇલાયચી નાખ્યા પછી આપણે એને ઉકળવા દેવાનું છે, અને ગેસની ફ્લેમને આ સ્ટેજ ઉપર આપણે મીડિયમ અને હાઈની વચ્ચે કરીશું. એટલે આપણી જે ચાસણી છે ને એ એકદમ સરસ ઉકળવા લાગશે. આપણે આમાં કોઈ તાર નથી ચેક કરવાનો. ચાસણી આપણી ફક્ત થોડી જાડી થાય ને એટલી જ આપણે કરવાની છે. અને જો કદાચ એવી ના થાય ને, તમને ખબર ના પણ પડે ને, તો પણ આગળ હું તમને બતાવીશ કે તમે કેવી રીતે લાઈવ મોહનથાળ તૈયાર કરી શકો. તો જો ચાસણીમાં આ રીતે ઉભરા આવવા લાગે ને એટલે આપણે ચેક કરીશું. તો ખાંડ ઓગળી ગઈ ને પછી લગભગ 3 થી 4 મિનિટ માટે મેં એને મીડિયમ અને હાઈ ફ્લેમ વચ્ચે રાખી છે. તો ચાસણીને તમે અડશો ને તો થોડી આમ સ્ટીકી લાગશે. આપણે મધ હાથમાં લઈએ ને કેવું લાગે, બસ એવી રીતનું એનું ટેક્સચર થશે. તો એને આપણે ગેસ બંધ કરી અને બાજુમાં મૂકી દઈએ. અને આપણે જે લોટ શેકીને રાખ્યો છે ને એની અંદર આપણે આ એડ કરી દેવાનું છે. અને એડ કર્યા પછી ફરીથી આપણે ગેસ ચાલુ કરવાનો છે અને એને હલાવવાનું છે. એટલે કદાચ જો તમારી ચાસણીમાં તમને બહુ આઈડિયા ના આવ્યો હોય તો પણ વાંધો નથી. કદાચ એ થોડી વધારે પતલી પણ રહી ગઈ હોય ને તો પણ વાંધો નહીં આવે. તમારો મોહનથાળ એકદમ સરસ બનશે. તો આ સ્પેશિયલી એ લોકો માટે છે કે જેમને મોહનથાળની ચાસણીમાં ખબર નથી પડતી અને પછી આઈડિયા નથી આવતો અને બરાબર થતો નથી. તો તમે આ પ્રમાણે લચકો એટલે કે લાઈવ મોહનથાળ તૈયાર કરી શકો. તો મિક્સ કરવાનું છે. જેમ જેમ તમે મિક્સ કરશો ને તો મિશ્રણ ઘટ થવા લાગશે અને થોડી જ વારમાં એની કન્સિસ્ટન્સી આપણો જે લચકો મોહનથાળ છે ને એના જેવી થઈ જશે અને થોડું થોડું સાઈડમાંથી ઘી પણ છૂટશે. તો બસ આ સ્ટેજ ઉપર એની અંદર આપણે પિસ્તા અને બદામ એડ કરવાના છે. તમારે ડ્રાયફ્રૂટ અંદર ના નાખવા હોય તમે સ્કીપ પણ કરી શકો છો, પણ લચકો મોહનથાળમાં એ ખૂબ જ સરસ લાગે છે. તમે કાજુ એડ કરવા હોય તો પણ કરી શકાય. તો હવે ગેસ બંધ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો સાઈડમાંથી ઘી પણ છૂટું પડ્યું છે અને એનું જે કન્સિસ્ટન્સી છે એ પણ એકદમ સરસ ઘટ થઈ ગઈ છે. અને ઠંડુ થશે ને તો હજુ એ થોડી ઘટ થશે. અને જે લચકો મોહનથાળ છે ને એ આ રીતનો જ હોય છે. ગરમ ગરમ આ રીતે તમે ચમચીથી ખાઓ ને એ રીતે જ સર્વ કરવામાં આવે છે. તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી દઈએ. આ મોહનથાળને તમે બહાર 3 થી 4 દિવસ સુધી અને ફ્રીઝમાં 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમારે સર્વ કરવો હોય તો થોડો તમે એને ગરમ કરીને સર્વ કરશો ને તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો ઉપર આપણે પિસ્તા અને બદામથી ગાર્નિશ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આ લચકો મોહનથાળની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો. અને રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ જરૂરથી શેર કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.